सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। આજે આપણે એસિડ બેઝ અને ક્ષારની અંદર આગળ ચર્ચા કરીએ એ પહેલા થોડુંક જાણી લઈએ। મોટા ભાગે તમને થતું હોય છે કે બધા રાસાયણિક સમીકરણો કેમ યાદ રાખવા, શું કરવું, કઈ રીતે સમીકરણ લખવું। તો મોટા ભાગે તમારે જે જરૂરી છે સૂત્ર એ થોડા સૂત્ર યાદ રાખી લેવા જરૂરી। એસિડની વાત કરવા જઈએ તો એસિડની અંદર મુખ્ય તમારે કયા યાદ રાખવાના છે? તો પહેલા તો ત્રણ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ। હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ આ મુખ્ય ત્રણ એસિડ જે પ્રબળ છે, કેવાય છે પ્રબળ છે। આ સિવાય બે કે ત્રણ બીજા એસિડ યાદ રાખી શકાય, જેની અંદર એક તો CH3COOH એસિટિક એસિડ, H2CO3 કાર્બોનિક એસિડ આ નિર્બળ છે। કોઈ એમ કે મારે ત્રીજું યાદ રાખવું છે તો HCOOH મિથેનોઇક એસિડ, ફોર્મિક એસિડ પણ કહેવાય। આ બધા કહેવાય છે નિર્બળ છે। તો તમારે વધારે એસિડ યાદ નહીં રાખવાના, આટલા જ એસિડ યાદ રાખવાના। આ ત્રણ પ્રબળ છે અને આ ત્રણ કહેવાય છે નિર્બળ છે। બેઝની વાત કરીએ બેઝ કે જેની અંદર NaOH અને KOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આ બે કહેવાય છે પ્રબળ છે। નિર્બળ લેવા જઈએ તો CaOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ આ કહેવાય છે નિર્બળ છે। અથવા એક હજી લેવો હોય તો લઈ શકાય NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ આ બધામાં OH 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 આવે એટલે સમજી લેવાનું જેમાં OH હોય એ બેઝ હોય। OH વાળા શું હોય? બેઝ હોય। ક્ષારના સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, પણ ધાતુ ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડની અંદર કયા યાદ રાખવા? તો સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ। ધાતુના તો ઘણા બધા ઓક્સાઇડ તમે યાદ રાખી શકો અને યાદ પણ રહી જાય એવા હોય, પણ ધ્યાન રાખવાનું આમાં Na2O આવે અને K2O આવે, આમાં સિંગલ છે બધા। અધાતુ ઓક્સાઇડ, અધાતુ ઓક્સાઇડમાં કોને યાદ રાખવા? તો એક તો CO2 કાર્બન ડાયોક્સાઇડ, SO2 સલ્ફર ડાયોક્સાઇડ, SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ। હજી યાદ રાખવું હોય તો N2O5 નાઇટ્રોજન ઓક્સાઇડ। બાકી બે કે ત્રણ યાદ રાખો તો પણ ચાલે। તો આટલી વસ્તુ પહેલા આ પાઠમાં આપણને ખબર હોવી જરૂરી છે। આ પાઠમાં કામ આવશે, આના પછી જે ધાતુ અધાતુ પાઠ એની અંદર પણ આ વસ્તુ કામમાં આવશે। એસિડ માટે કોને યાદ રાખવાના? તો આ ત્રણ એસિડ જે પ્રબળ છે,
હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. નિર્બળમાં 3 કીધા, એસિટિક એસિડ, કાર્બોનિક એસિડ અને ફોર્મિક એસિડ. બેઝમાં પ્રબળમાં 2 કીધું, NaOH અને KOH. નિર્બળમાં 3 કીધા, CaOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ ને NH4OH. ધાતુ ઓક્સાઇડની અંદર સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ. અને અધાતુમાં કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ ને નાઇટ્રોજન ઓક્સાઇડ. આટલી વસ્તુ મગજની અંદર યાદ રાખી લેવી, કોઈ પેજમાં લખી અને ચોપડીમાં રાખવી. જ્યારે પણ સમય મળે ત્યારે આની પર નજર ફેરવવી, કેમ કે આના આધારે તમે ઘણા બધા સૂત્ર સરળતાથી બનાવી શકો છો. તો હવે વાત કરીએ આપણે તટસ્થીકરણ પ્રક્રિયા. કેવી પ્રક્રિયા? તટસ્થીકરણ. આ તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? તટસ્થ કરવાની. કોને? એસિડ અથવા બેઝને. તો એસિડમાં બેઝ નાખો, તટસ્થ થઈ જાય. બેઝમાં એસિડ નાખો, તટસ્થ થઈ જાય. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડના ગુણધર્મ બેઝ વડે નાશ કરો અથવા બેઝના ગુણધર્મ એસિડ વડે નાશ કરો, એ તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી બને, એ તટસ્થીકરણ પ્રક્રિયા. તો તમારી વ્યાખ્યા શું યાદ રાખવાની છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તેવી પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને? ક્ષાર અને પાણી બને, તો આવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તટસ્થીકરણ પ્રક્રિયા. પરીક્ષામાં પૂછે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો 2 માર્ક્સમાં હોય તો 2 ઉદાહરણ લખવા પડે. 3 માર્કનું પૂછે 3 ઉદાહરણ લખવા પડે. તો વ્યાખ્યા તો સિમ્પલ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તો તેને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. હવે ઉદાહરણમાં સમીકરણ કઈ રીતે લખવા? તો મેં હમણાં આગળ તમને કીધું એસિડ આટલા યાદ રાખો અને બેઝ આટલા યાદ રાખો. ચલો પહેલો એસિડ કયો કીધો તો? હા, HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. બેઝ કયો લીધો તો? NaOH. એસિડ લીધો તો HCl, બેઝ કયો લીધો તો? NaOH. કોઈ એમ કે મારે NaOH નથી લેવો તો HCl સાથે કોને લઈ લો? KOH. તો પણ ચાલે. શું થશે? તો Na કોની સાથે જોડાશે? Cl સાથે. અને K કોની સાથે જોડાશે? Cl સાથે. પણ આ શું બનશે? NaCl. તો અહીંયા શું બનશે? KCl. બાકી કોણ વધ્યો અહીંયા? OH અને H. OH વત્તા H એટલે H2O. આમાં પણ શું થઈ જશે? H2O. તો આ થઈ ગયો ક્ષાર અને આ થઈ ગયું પાણી. કોઈ એમ કે ભાઈ મારે આ એસિડ નથી લેવો, મારે તો સલ્ફ્યુરિક એસિડ લેવો, H2SO4, રસાયણનો રાજા. સલ્ફ્યુરિક એસિડ એટલે કોણ છે? રસાયણનો રાજા છે. એની પ્રક્રિયા મારે કરવી છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. જે લેવું હોય તે લઈ શકાય, જે એસિડ બેઝ લખાવ્યા હતા એમાંથી ગમે તે લઈ શકો. તો ચલો Ca કોની સાથે જોડાશે? SO4 સાથે. શું થઈ જશે? CaSO4 પ્લસ અહીંયા કોણ છે? H2. અહીંયા OH કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા 2 હાઇડ્રોજન ને 2 અહીંયા એટલે 4 હાઇડ્રોજન થયા. તો 2H2O બને, બને ને બને, કેમ કે 2 2 4 હાઇડ્રોજન.
બે ઓક્સિજન થઈ ગયા એટલે પાછું ક્ષાર ને પાણી બન્યું. તો તમારે યાદ તો રાખવાના એસિડ બેઝ, ક્ષાર તો એની જાતે બનતા જ હશે. ચોથું, પાંચમું, સાતમું ગમે એટલા ઉદાહરણ બનાવી શકો. તમને મેં આગળ કીધા એસિડ બેઝના એટલા જ સૂત્ર યાદ રાખવાના, એમાંથી જ બધા સમીકરણ બનાવવાના અને બની જ જાય. તો આ વાત કરીએ આપણે તટસ્થીકરણની કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી બને, એને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. હવે આગળ આપણે વાત કરી હતી સૂચક. કુદરતી સૂચક કીધા હતા, કૃત્રિમ કીધા હતા, ઘ્રાણેન્દ્રિય કીધા હતા. કૃત્રિમ સૂચકમાં મેં બે કીધા હતા, ફિનોલ્ફથેલિન અને બીજું મિથાઇલ ઓરેન્જ. આ ફિનોલ્ફથેલિન સૂચક, એમાં તમે બેઝ નાખો, NaOH બેઝ, તો દ્રાવણ કેવું થાય? ગુલાબી રંગનું. NaOH અને ફિનોલ્ફથેલિન તમે ભેગા કરો તો દ્રાવણ કેવું થઈ જાય? ગુલાબી રંગનું થઈ જાય. હવે એમાં હું એસિડના ટીપા નાખું તો દ્રાવણ પાછું રંગવિહીન થઈ જાય. કેમ? કેમ કે બેઝના કારણે એનો ગુલાબી રંગ થયો હતો. હવે બેઝમાં હું એસિડ નાખું છું એટલે તટસ્થીકરણ થયું. બેઝના ગુણધર્મનો નાશ કરી નાખે એટલે જેના કારણે ગુલાબી રંગ થયો તો એ ગુલાબી રંગ જતો રહે. તો પરીક્ષામાં પૂછે કે ભાઈ NaOH અને ફિનોલ્ફથેલિનના દ્રાવણમાં મંદ HCl ઉમેરતા શું થાય? તો NaOH અને ફિનોલ્ફથેલિનના દ્રાવણનો રંગ કેવો હોય છે? ગુલાબી. એમાં મંદ HCl ના ટીપા ઉમેરતા તે શું કરે છે? બેઝનું તટસ્થીકરણ કરે છે. આથી દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે. કોપર ઓક્સાઇડ એવું લે કોઈ ધાતુનો ઓક્સાઇડ, તમને એવું કહે કોપર ઓક્સાઇડ, તો ગભરાવા નહીં. કોપરની સંજ્ઞા ખબર હોય, Cu, ઓક્સાઇડનો O, કોપર ઓક્સાઇડ. અને એમ કે એની મંદ HCl સાથે પ્રક્રિયા કરો તો HCl, હાઇડ્રોક્લોરિક એસિડ મૂકી દેવાના, આપણે નાની પાડવાની. કોપર ઓક્સાઇડની મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? આ કોપર કોની સાથે જોડાશે? Cl સાથે, CuCl. ખરેખર CuCl હોતું નથી, ન યાદ હોય તો ગભરાવાનું નહીં. H કોની સાથે જોડાય? O સાથે. પાણી બનાવવું છે, પાણી બનાવવા માટે હાઇડ્રોજન કેટલા જોઈએ? 2. તો જ H2O બને. તો Cl પણ કેટલા થઈ ગયા? 2. CuCl2, કોપર ક્લોરાઇડ બની ગયું. તો કોપર ઓક્સાઇડની મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો કોપર ક્લોરાઇડ બને, પાણી બને, જેના કારણે એનું દ્રાવણ છે વાદળી લીલા રંગનું થઈ જાય. રંગ કેવો થઈ જાય એનો? વાદળી લીલો. તો કોપરના કારણે જે વાદળી હતું, કોપર ઓક્સાઇડ, કોપર સલ્ફેટ, આવા નામ તમે સાંભળ્યા હોય. આ કોપર સલ્ફેટ CuSO4, જેનું શુદ્ધ સાદું નામ શું છે ખબર? મોર થુથુ. મોર થુથુ, કોપર સલ્ફેટ. પણ આ કોપર ઓક્સાઇડ છે, એમાં મંદ HCl ઉમેર્યા તો કોપર ક્લોરાઇડ બન્યો, પાણી બન્યો અને દ્રાવણ કેવું થઈ ગયું? વાદળી લીલા રંગનું. ચલો, બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય અને એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય? પહેલા બેઝિક ઓક્સાઇડની વાત કરીએ. તો બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? કે ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. એટલે જે ઓક્સાઇડની તમે પાણી સાથે પ્રક્રિયા કરો અને બેઝ બનાવે કે બેઝિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? બેઝ બને, એ બેઝિક ઓક્સાઇડ કહેવાય. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. એસિડિક ઓક્સાઇડની વાત કરીએ
અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, અધાતુના એસિડિક હોય તો સ્વાભાવિક એક ધાતુના કેવા હશે? બેઝિક. યાદ રાખી લેવાનું. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. એનો અર્થ કે અધાતુના ઓક્સાઇડ હોય, તમે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે એસિડ બને. ધાતુના ઓક્સાઇડ હોય, એની પાણી સાથે પ્રક્રિયા કરો તો બેઝ બને. મેં હમણાં આગળ તમને કીધું અમુક ઓક્સાઇડ યાદ રાખવાના. ધાતુના ઓક્સાઇડમાં કયા કીધા હતા? Na2O. પાણી સાથે પ્રક્રિયા કરો H2O. હવે Na2O વત્તા H2O ધાતુના ઓક્સાઇડ કેવા કીધા? બેઝિક, એટલે બેઝ બનાવે. હવે Na વાળો બેઝ કયો તો યાદ કરો જી. બેઝમાં પાછળ OH લાગે તો Na વાળો બેઝ કયો થાય? NaOH. NaOH બને. તો સંતુલિત કરવા માટે શું કરવું પડે? તો Na2 હતા તો આગળ 2 મૂકો. 2 સોડિયમ થઈ ગયા, 2 ઓક્સિજન થઈ ગયા અને 2 હાઇડ્રોજન થઈ ગયા. જો તમને ધાતુના ઓક્સાઇડ યાદ હોય, એસિડ બેઝના સૂત્ર યાદ હોય તો સમીકરણ ફટાફટ લખી શકો. કારણ કે આપણને ખબર છે કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ધાતુનો ઓક્સાઇડ લીધો સોડિયમ ઓક્સાઇડ, સોડિયમ વાળો બેઝ કયો તો NaOH, એટલે NaOH જ બને. કોઈ એમ કે મારે કેલ્શિયમ ઓક્સાઇડ લેવું હતું, એમાં પાણી નાખવું હતું, તો કેલ્શિયમ વાળો બેઝ કયો કીધો તો? CaOH ટ્વાઇસ. એ બની જ જતું હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક કીધા. અધાતુના ઓક્સાઇડમાં કયો હતો? કાર્બન ડાયોક્સાઇડ. એમાં પાણી નાખો. હવે યાદ કરો, મેં હમણાં એસિડ લખાવ્યા હતા અહીંયા. એમાં H અને C વાળો એસિડ કયો લખ્યો હતો? H2CO3, કાર્બોનિક એસિડ. કોઈ એમ કે મારે SO3 લખવું છે વત્તા H2O, તો H અને S વાળો કયો હતો એસિડ? H2SO4, સલ્ફ્યુરિક એસિડ બની જ જતો હોય. તમને જે મેં આગળ હમણાં એસિડ બેઝના સૂત્ર લખાવ્યા હતા એનો જ ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવવાનું. તેનો કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, ધાત્વીય ઓક્સાઇડ કહેવાય, આ અધાત્વીય ઓક્સાઇડ કહેવાય. દહીં અથવા કોઈ પણ ખાટા પદાર્થ હોય એને તાંબા પિત્તળના વાસણમાં રાખવામાં ન આવે. શા માટે? કેમ કે જે ખાટા પદાર્થ હોય એમાં એસિડ હોય અને એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય. તાંબુ પિત્તળ ધાતુ છે એની સાથે પ્રક્રિયા કરીને ઝેરી પદાર્થ બનાવી શકે, સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય. એટલે તાંબા પિત્તળના વાસણમાં ખાટા પદાર્થ રાખવામાં આવતા નથી. આ એનું મૂળ કારણ છે. કદાચ તમને ક્યારે પરીક્ષામાં એવું પૂછે, જો કે ઘણીવાર પૂછાતું હોય છે કે એવું કયું સંયોજન છે, સંયોજન શોધવાનું છે, એવું કયું સંયોજન છે જેની HCl સાથે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો ઉભરો આવે, વાયુ ઉત્પન્ન થાય અને આ વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે અને નિપજ તરીકે કોપર ક્લોરાઇડ મળે છે, કેલ્શિયમ ક્લોરાઇડ. નિપજ તરીકે શું મળે છે? કેલ્શિયમ ક્લોરાઇડ. તો આ સંયોજન કયું હશે? પ્રશ્ન શું કીધો? એવું કયું સંયોજન છે, એટલે આપણે સંયોજન શોધવાનું છે જે HCl સાથે પ્રક્રિયા કરી ઉભરો આપે, વાયુ ઉત્પન્ન કરે અને આ વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. તો કયો વાયુ સળગતી મીણબત્તીને ઓલવે? કાર્બન ડાયોક્સાઇડ, અગ્નિશામક કહેવાય. તો સ્વાભાવિક છે કે વાયુ કયો ઉત્પન્ન થતો હશે? CO2. અને સંયોજન કયું બને છે? કેલ્શિયમ ક્લોરાઇડ. તો તમારા માટે બે વસ્તુ ફરજિયાત બનવી જરૂરી થઈ ગઈ. એક કેલ્શિયમ ક્લોરાઇડ અને બીજું CO2. આ બે વસ્તુ બનવી જ જોઈએ, તો જ ઉભરો આવે અને તો જ સળગતી મીણબત્તીને ઓલવે. ઉમેરવાનું શું કીધું તું તમને? HCl. તો આ સંયોજન આપણે શોધવું છે, કયું હોય? તો સ્વાભાવિક એક Ca વાળું હોય જ. CO2 ઉત્પન્ન થાય
એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ જ હોય. તો કેલ્શિયમ કાર્બોનેટ હોય એની HCl સાથે પ્રક્રિયા કરો તો જ કેલ્શિયમ ક્લોરાઇડ બને. Cl2 છે બે જોઈએ. તો હવે શું વધે બાકી એની ચર્ચા કરીએ. તો Ca આવી ગયો, CO3 છે એમાંથી CO2 આવ્યો એટલે હજી કોણ વધ્યો? એક ઓક્સિજન વધ્યો. Cl2 એટલે બે ક્લોરીન ગયા, હજી કોણ વધ્યા? બે હાઇડ્રોજન વધ્યા. તો બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે શું બની જાય? પાણી. તો કયું સંયોજન હશે? કેલ્શિયમ કાર્બોનેટ. તો જ એમાંથી કેલ્શિયમ ક્લોરાઇડ બને, ઉભરો આવે, જે સળગતી મીણબત્તીને ઓલવે એટલે કાર્બન ડાયોક્સાઇડ જ હોય. આ બે સંયોજન ત્યારે જ બને જ્યારે HCl માં CaCO3 નાખો, વધારાનું બની જશે પાણી. તો આવો પણ પ્રશ્ન પૂછી શકે, પ્રવૃત્તિમાં પૂછી શકે, 2-3 માર્કની અંદર આવો પ્રશ્ન મૂકી શકે. મોટાભાગે આ પાઠમાંથી 3 માર્ક્સનો એક પ્રશ્ન આવતો હોય છે. નામે મોટાભાગની તમારા બોર્ડના પેપરમાં જે પણ પ્રવૃત્તિ આધારિત પ્રશ્ન હોય છે 3 માર્ક્સમાં, એ મોટાભાગે રસાયણ વિજ્ઞાનના જ હોય છે. તો આવા પ્રશ્નો એમાં આવવાની શક્યતા ખરી.